નમસ્કાર મિત્રો. અહીંયા આપણે ભાગાકાર વિશે ખ્યાલ મેળવીશું. મિત્રો, ભાગાકાર કરતી વખતે આપણી કેટલીક ભૂલો થતી હોય છે. જેમ કે પોઈન્ટનો ઉપયોગ. ભાગાકાર કરતી વખતે જ્યારે નિશેષ સંખ્યાને ભાગી ન શકાય ત્યારે આપણે પોઈન્ટનો ઉપયોગ કરવો પડતો હોય છે. તો પોઈન્ટ કઈ જગ્યાએ મૂકવો, ક્યારે એનો ઉપયોગ કરવો, એની આપણે અહીંયા વિડીયોમાં વાત કરીશું. ત્યાર પછી શૂન્ય. શૂન્ય એટલે કે ઝીરો. ઝીરોનો પણ ઉપયોગ કરવામાં આવે છે. શૂન્ય, ઝીરો ક્યારે મૂકવામાં આવે છે? કઈ સંખ્યા છે કે જ્યારે એને ભાગી ન શકાય ત્યારે એ શૂન્યને મૂકી શકાય છે? તો શૂન્યનો ઉપયોગ ક્યારે કરવો એ પણ આપણે આગળ આ વિડીયોમાં ચર્ચા કરીશું. મિત્રો, અહીંયા આપણે આ વિડીયોમાં ભાગાકાર એટલે કે જે ભાગાકારની રીત, જેમાં ભાગાકાર કરતી વખતે આપણને ભાજ્ય, ભાજક, ભાગફળ અને શેષની માહિતી હોવી ખૂબ જ જરૂરી છે. તો મિત્રો, અહીંયા આપણે ભાજ્ય કોને કહેવાય? તો જે સંખ્યાને આપણે ભાગવાના હોય, જે સંખ્યાને ભાગવાના હોય તે સંખ્યાને આપણે ભાજ્ય કહી શકીએ. ઓકે, જે સંખ્યાને આપણે ભાગવાના છે, જેમ કે 53 છે, 53ને આપણે 5 વડે ભાગવાના છે તો એ સંખ્યા ભાજ્ય છે. અને જે સંખ્યા વડે ભાગવાના એટલે કે 5 વડે આ 53ને ભાગવાના છે તો એ સંખ્યા ભાજક કહેવાય છે. ઓકે, અને 53ને 5 વડે ભાગતા જે પણ પરિણામ મળે છે, પરિણામ જે પણ મળતું હોય તો એ સંખ્યા એને ભાગફળ કહેવાય છે. એને ભાગફળ કહેવાય છે. અને ભાગફળ મળતા છેલ્લે અંતે જે પણ રકમ બચે છે, એને મિત્રો શેષ કહેવાય છે. બરાબર. શેષ શૂન્ય પણ બચી શકે છે અથવા શૂન્ય સિવાય કોઈ પણ સંખ્યા બચી શકે છે. જો સંખ્યાને આપણે નિશેષ ન ભાગી શકીએ તો અંતે શેષ શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા અહીંયા બચી શકે છે. અને એને આગળ આપણે ભાગાકારની ક્રિયાવિધિ પ્રમાણે ગણવું હોય તો પોઈન્ટ પછી મૂકીને આગળ આપણે ગણતરી કરવી પડે છે. તો આવી જ માહિતી મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો. અહીંયા મિત્રો આપણે ભાગાકાર વિશે ખ્યાલ મેળવીએ. મિત્રો, આ અહીંયા પોઈન્ટ છે અથવા શૂન્ય, બરાબર. દશાંશ પણ આપણે કહી શકીએ, આપણે એને પોઈન્ટ કહીશું. પોઈન્ટ અથવા શૂન્યનો ઉપયોગ કઈ રીતે કરવો એની આપણે અહીંયા ચર્ચા કરીશું. મિત્રો, કેટલાક એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલને આપણે સમજીએ. પહેલું એક્ઝામ્પલ છે 3/0. 3/0. મિત્રો, ભાગાકાર માટેનું ચિહ્ન આ પ્રમાણે છે. ભાગાકાર માટેનું ચિહ્ન આ મુજબ આપણે લખી શકીએ. બરાબર. હવે મિત્રો, અહીંયા 3/0 એટલે કે 3 સંખ્યા છે એને 0 વડે ભાગવાના છે. તો મિત્રો, આ સંખ્યાને આપણે અલગ અલગ રીતે લખી શકીએ, જેમ કે 3/0. બરાબર. એટલે કે 3/0 આ રીતે એક તો લખી શકીએ. બીજી રીતે છે, એને લખવા માટે આપણે ઉપયોગ કરવાના છે આ રીતે 3/0. બરાબર. એટલે કે જે સંખ્યાને આપણે ભાગવાના હોય એને અંદર લખવાની છે. બરાબર, અંદર લખવાની છે. અને જે સંખ્યા વડે એને આપણે ભાગવાના છે એ સંખ્યાને બહાર લખવાની છે. એટલે કે આ સંખ્યાને આપણે ભાજ્ય કહી શકીએ અને જે સંખ્યા વડે ભાગવાના છે એને આપણે ભાજક કહી શકીએ. બસ, આ બે બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ કે કઈ સંખ્યાને અંદર લખવી, કઈ સંખ્યાને બહાર લખવી. ફરી એકવાર, જે સંખ્યા આપણે આની વાત કરીએ, જેમ કે 4/5 છે તો 4 સંખ્યાને આપણે અંદર લખી શકીએ અને 5 છે એને આપણે બહાર લખવાનો છે. એટલે કે 4 સંખ્યાની પર આપણે અહીંયા ભાગવિધિ કરવાની છે. એટલે કે 4ને 5 વડે ભાગવાના છે. પરંતુ અહીંયા ખાસ બાબત એ ધ્યાન રાખવાની છે કે અહીંયા મોટી સંખ્યા હોવી જોઈએ. જો મોટી સંખ્યા ન હોય અને આ ભાજક કરતા ભાજ્ય નાના હોય ત્યારે આપણે પોઈન્ટનો ઉપયોગ કરીશું. બરાબર. ત્યારે આપણે પોઈન્ટનો પણ ઉપયોગ કરીશું, શૂન્યનો પણ ઉપયોગ કરીશું. કઈ રીતે થાય છે એ આગળ આપણે સમજીએ. ઓકે, ચલો મિત્રો, સૌપ્રથમ એ પહેલું એક્ઝામ્પલ છે 3/0. બરાબર. તો હવે મિત્રો, કોઈ પણ સંખ્યા હોય એને 0 સાથે જ્યારે ભાગાકાર થાય,
ભાગાકાર અથવા તો ગુણાકાર, કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર હોય કે ભાગાકાર હોય તો જવાબ તમને પરિણામ તો શું મળે? ઝીરો જ મળે છે. કઈ રીતે પરિણામ ઝીરો મળે તો એને સમજીએ. માની લો કે 3 છે, એ 3ને આપણે ભાગવાના છે કઈ સંખ્યા વડે? ઝીરો સાથે. તો ઝીરો સાથે ભાગતા હવે ઝીરોનું કોઈ મૂલ્ય હોતું નથી, બરાબર? ઝીરોનું કોઈ મૂલ્ય હોતું નથી. તમે કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરો, ઝીરોનો 1 સાથે કરો તો પણ અહીંયા ઝીરો લખાય, ઝીરોનો 2 સાથે કરો, 3 સાથે કરો, 4 સાથે કરો, કોઈ પણ સંખ્યા સાથે કરો ગુણાકાર, તો અહીંયા જે 3 માંથી અહીંયા બાદ કરવાની હોય છે, બાદબાકી કરવાની હોય છે, બરાબર? બાદબાકી કરતા 3 મળે છે શેષ, બરાબર? 3 મળે છે. ફરી પાછા તમે 3 કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરશો તો તમારો જવાબ તો અહીંયા શૂન્ય જ મળવાનો છે. એટલે આનું કોઈ પરિણામ મળતું નથી. એટલે અહીંયા આપણે સમજી શકીએ કે શૂન્યનો કોઈ પણ સંખ્યા સાથે ભાગાકાર કરો તો જવાબ તમને અહીંયા શું મળશે? ઝીરો જ મળે છે. ઓકે, ચલો ત્યાર પછી આ બાબતને સમજ્યા પછી આપણે બીજું એક્ઝામ્પલ સમજીએ. હવે અહીંયા બે સંખ્યા, કોઈક સંખ્યા છે, બરાબર? બંને સંખ્યા છે. મિત્રો જ્યારે પણ શૂન્ય સાથે હોય તો આ બાબતને ખાસ ધ્યાન રાખવી. 4/5. હવે આ 4/5 છે એને આપણે બે રીતે લખી શકીએ છીએ. 4/5 આ રીતે પણ લખી શકીએ છીએ, અને બીજી રીત છે આપણી પાસે આ 4/5. ઓકે, આ સંખ્યા આવી રીતે આપણે લખી શકીએ. તો મિત્રો અહીંયા આપણે સમજીએ 4/5 એટલે કે 4 સંખ્યાને 5 વડે ભાગવાના છે, બરાબર? આ સ્વરૂપને આપણે અહીંયા આ રીતે પણ લખી શકીએ છીએ. ઓકે, તો જુઓ મિત્રો, હવે અહીંયા બાબતની ખાસ ધ્યાન રાખવાની છે કે જે સંખ્યા વડે ભાગાકાર કરવાનો હોય, જે સંખ્યા વડે જે પણ અંક હોય, આપણે અહીંયા એક જ અંકની વાત કરવાની છે. જો જે સંખ્યા વડે ભાગવાના હોય તો એ સંખ્યા કેવી હોવી જોઈએ? આ 5 કરતા આ સંખ્યા કેવી હોવી જોઈએ? મોટી હોવી જોઈએ. પરંતુ અહીંયા તમે જોઈ શકો કે આ સંખ્યા કેવી છે? નાની સંખ્યા છે, બરાબર? કોના કરતા? 5 કરતા આ સંખ્યા નાની સંખ્યા છે. ઓકે, તો આ જો નાની સંખ્યા હોય એવી પરિસ્થિતિમાં હવે આ 5 વડે આ સંખ્યાને ભાગી ના શકાય, બરાબર? હવે એને આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ. માની લો કે આપણી પાસે 4 ચોકલેટ છે, બરાબર? હવે 4 ચોકલેટ છે, હવે એને આપણે 5 બાળકોમાં વહેંચવું હોય, 5 બાળકોમાં વહેંચવું હોય તો વહેંચી શકાય? ના વહેંચી શકાય, કારણ કે એક ચોકલેટ વધારે જોઈએ છે. તો આવી પરિસ્થિતિમાં એક ચોકલેટ વધારે જોઈએ છે એટલે આપણે એને વહેંચી શકતા, સમપ્રમાણમાં વહેંચી શકતા નથી, બરાબર? તો આ જ બાબત છે કે જ્યારે પણ જે સંખ્યા નાની હોય એને જો 5 ભાગમાં વહેંચવી હોય તો ના વહેંચી શકાય. એના માટે એક ચોકલેટ વધુ જરૂરી છે. આવી પરિસ્થિતિમાં આપણે શું કરીશું? દશાંશનો ઉપયોગ કરીશું. શેનો? દશાંશનો ઉપયોગ કરીશું. તો આવી પરિસ્થિતિમાં આપણે પોઈન્ટનો ઉપયોગ કરવાનો થાય છે, પરંતુ પોઈન્ટનો ઉપયોગ કરતા પહેલા આપણે શૂન્યનો ઉપયોગ કરીશું. હવે શૂન્યનો ઉપયોગ કઈ રીતે થાય છે એનો ખ્યાલ મેળવીએ. તો જો મિત્રો, 5ને આપણે અહીંયા સંખ્યા એવી બનાવવાની છે કે જે સંખ્યા 4 છે તો એને 5 કરતા મોટી સંખ્યા બનાવવાની છે. પણ મોટી સંખ્યા બનાવવા માટે તમે કોઈ પણ સંખ્યા 1 થી લઈને 9 સુધીની કોઈ સંખ્યા ન લઈ શકો, પરંતુ શૂન્યનો જ ઉપયોગ કરવાનો છે. શૂન્યનો ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે. તો શૂન્યનો ઉપયોગ કઈ રીતે થાય છે એનું આપણે અહીંયા ચર્ચા કરીએ. તો જુઓ મિત્રો, 5ને આપણે શૂન્ય સાથે ગુણાકાર કરીએ. મિત્રો, 5ને શૂન્ય સાથે ગુણાકાર કરો તો આપણો જવાબ શું આવે? શૂન્ય જ આવે છે. આપણે અહીંયા વાત કરી કે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર હોય કે ભાગાકાર, શૂન્ય સાથે ગુણાકાર કરો કે ભાગાકાર કરો તો જવાબ તરીકે તમને શૂન્ય જ મળે છે. તો અહીંયા આપણે 5ને શૂન્ય સાથે ગુણાકાર કરવાનો છે. તો શૂન્ય સાથે ગુણાકાર કરતા અહીંયા શું લખીશું? શૂન્ય. ત્યાર પછી હવે આપણે બાદબાકી કરીશું. બાદ કરીશું, 4 માંથી શૂન્યને બાદ કરો એટલે કે શૂન્ય. શૂન્ય નહીં પણ મિત્રો 4 અહીંયા આવશે. 4 માંથી શૂન્ય બાદ કરો એટલે 4. ઓકે, બાદબાકી કર્યા પછી હવે કોઈ સંખ્યા આગળ નથી છે, કોઈ સંખ્યા નથી. તો બાદબાકી કર્યા પછી જો કોઈ સંખ્યા ન હોય તો એવી પરિસ્થિતિમાં હવે આપણે 4 છે, 5 કરતા 4 નાના છે,
તો આપણે અહીંયા પોઈન્ટનો ઉપયોગ કરીશું. પોઈન્ટનો ઉપયોગ કર્યા પછી અહીંયા આપણે શૂન્ય મૂકીશું. હવે શૂન્યને નીચે ઉતારવાના છે. કઈ જગ્યાએ? નીચે ઉતારવાના છે. બરાબર, અહીંયા. તો અહીંયા આપણે નીચે ઉતારીએ એટલે કે આ સંખ્યા હવે થઈ ગઈ 40. બરાબર, 40 થઈ ગઈ. તો હવે 5 કરતાં 40 મોટા છે, તો 5 વડે ભાગી શકાય કે નહીં એ આપણે સમજીએ. તો જુઓ મિત્રો, 5 એકુ 5, 5 દુ 10, 5 તારી 15, 5 ચોક 20, 5 પંચ 25, 5 છંગ 30, 5 સત્તા 35, 5 અઠા 40, 5 અઠા 40, 5 નવા 45, 45 વધી જાય છે એટલે મિત્રો 40 હોવી જોઈએ અથવા 40 થી નાની સંખ્યા અહીં મળવી જોઈએ. તો અહીં આપણને મળી જાય છે 40, 5 અઠા 40. ઓકે, તો આ રીતે આપણે 40 માંથી 40 આ રીતે બાદ કરતા આપણને અહીંયા શેષ શૂન્ય મળે છે અને પરિણામ આપણને 0.8 મળે છે. 0.8 મળે છે, જેને આપણે કહી શકીએ ભાગફળ. ઓકે, અને જે શેષ આપણને શૂન્ય મળે છે. ચલો મિત્રો આગળ વધીએ. આ જ ઉદાહરણ આગળ સમજીએ. 218 ભાગ્યા 2. 218 એનો કઈ સંખ્યા વડે ભાગવાનો છે? 2 વડે. ઓકે, 218 ને 2 વડે આપણે અહીંયા ભાગાકાર કરીએ. હવે મિત્રો સૌપ્રથમ પહેલો અંક છે. પહેલો અંક છે 2. તો 2 ને આપણે 2 વડે ભાગાકાર કરી શકીએ. જો મિત્રો ઘણીવાર એવું બને કે 2 કરતાં અહીંયા નાની સંખ્યા હોય તો આપણે શું કરવાનું છે? આગળની સંખ્યા પર જવાનું છે, એટલે કે 21 સુધીને ભાગાકાર કરવાનો છે. પણ અહીં આપણે 2 વડે ભાગી શકીએ છીએ. તો સૌપ્રથમ 2 વડે ભાગાકાર કરીએ. જો મિત્રો 2 એકુ 2, 2 દુ 4. બરાબર, 4 વધી જાય છે એટલે આપણે શું કરીશું? 2 એકુ 2 લઈ શકીએ. બરાબર, આ ક્રિયા કર્યા પછી હંમેશા મિત્રો બાદબાકી કરવાની છે. બરાબર, બાદબાકી કરવાની છે. અહીં આપણે બાદબાકી કરીએ તો 2 માંથી 2 બાદ કરો. 2 માંથી 2 બાદ કરતા આપણને પરિણામ શું મળે છે? શૂન્ય મળે છે. બરાબર, શૂન્ય મળે તો લખવાની જરૂર નથી, લખતોય વાંધો નહીં. બરાબર, આગળની સંખ્યા પર જઈએ એટલે કે આગળની સંખ્યા છે 1. બરાબર, આગળની સંખ્યા છે 1. મિત્રો એ 2 માંથી 2 બાદ કરો એટલે શૂન્ય લખો તો એ વાંધો નહીં, શૂન્ય લખી દઈએ મિત્રો. પણ આપણે શૂન્યને લેવાના નથી. હવે મિત્રો અહીં આપણે લઈએ 1. હવે 2 ને 1 વડે ભાગાકાર કરો. 2 ને 1 વડે, બરાબર, 1 ને ભાગી શકાય? ના ભાગી શકાય. હવે જો મિત્રો આવી પરિસ્થિતિમાં આપણે પોઈન્ટનો પણ ઉપયોગ કરી શકાય છે, શૂન્યનો પણ ઉપયોગ કરી શકાય છે. પરંતુ મિત્રો ખાસ બાબત અહીંયા ધ્યાન રાખવાની છે કે પોઈન્ટનો ઉપયોગ ક્યારે થાય છે? કે જ્યારે કોઈ આગળ સંખ્યા ન હોય. પરંતુ અહીંયા આગળ સંખ્યા છે. આગળ સંખ્યા 8 છે એટલે આપણે પોઈન્ટનો ઉપયોગ હાલ કરતા નથી. પોઈન્ટનો ઉપયોગ ક્યારે કરવો? કે જ્યારે આગળ સંખ્યા ન હોય અને આ જે સંખ્યાને ભાગી ન શકીએ ત્યારે આપણે પોઈન્ટનો ઉપયોગ કરવાનો રહે છે. હવે મિત્રો અહીંયા 2 ને 1 ને 2 વડે ભાગી શકાય નહીં. બરાબર, તો આપણે આગળની સંખ્યા છે હાલ, તો આગળની સંખ્યા પર જવા માટે 8 પર જવા માટે અહીંયા શૂન્ય મૂકવો જરૂરી છે. બરાબર, શૂન્ય મૂકવો જરૂરી છે. શૂન્ય મૂક્યા પછી આ 8 છે, 8 ને આપણે અહીંયા નીચે ઉતારીએ. 8. બરાબર, જો હવે આપણે જોઈ શકીએ કે 2 કરતાં 18 મોટી સંખ્યા છે. હવે આપણે ભાગી શકીએ છીએ. 2 નવા 18. બરાબર, 2 નવા 18. તો આ રીતે આપણે શૂન્યનો ઉપયોગ આ રીતે કરી શકાય છે. જે સંખ્યા બરાબર ભાગી ન શકીએ અને આગળની સંખ્યા પર જવા માટે શૂન્યનો ઉપયોગ થાય છે. હવે અહીં આપણે બાદબાકી કરવાની રહે છે. 18 માંથી 18 બાદ કરો. 18 માંથી 18 બાદ કરતા અહીંયા શેષ શું મળે છે? શૂન્ય મળે છે. હવે 109 મળ્યા એ શું કહેવાય છે? ભાગફળ કહેવાય છે. ઓકે, ભાગફળ કહી શકાય છે. નેક્સ્ટ ઉદાહરણ સમજીએ. હવે 408 ભાગ્યા 4. તો આને આપણે આ રીતે લખી શકીએ. 408 પહેલા છે એને આપણે અંદર લખવાના છે અને ત્યાર પછીની સંખ્યા છે એને આપણે બહાર લખીશું. એટલે કહેવાનો મતલબ કે 408 ભાજ્ય છે અને 4 એ ભાજક છે. એટલે કે 408 ને આપણે 4 વડે અહીંયા ભાગીશું. તો સૌપ્રથમ મિત્રો પહેલો અંક છે 4. બરાબર, તો 4 ને આપણે 4 વડે ભાગવાનો પ્રયત્ન કરીશું. એટલે કે 4 એકુ 4,
4 એકુ 4. આ ક્રિયા કર્યા પછી હંમેશા બાદબાકી કરવાની છે. બાદબાકી કરતા આપણને અહીંયા 4 માંથી 4 જાય તો શૂન્ય મળે છે. શું મળે છે? શૂન્ય. શૂન્ય લખવો જરૂરી નહીં, પણ આપણે લખી શકીએ છીએ. હવે મિત્રો આગળની સંખ્યા છે એને નીચે ઉતારવાની છે. આગળની સંખ્યા એટલે કોણ છે? 0 છે. તો 0 ને અહીંયા આપણે નીચે ઉતારવાના છે. ઓકે, તો 0 ને નીચે ઉતારીએ એટલે અહીંયા સંખ્યા બની જાય છે 00, એટલે કે 00. કોઈ સંખ્યા છે જ નહીં. હવે મિત્રો 4 ને આવી કોઈ સંખ્યા સાથે ગુણતા અહીંયા 0 મળે? બરાબર, નથી મળતી. તો અહીંયા આપણે 4 ને 0 સાથે જ ગુણતા, 0 સાથે ગુણતા, નહીં તો પછી આપણે મિત્રો આ રીતે પણ કરી શકીએ. આગળની સંખ્યા પર જવા માટે આપણે શું કરીએ છીએ? 0 નો ઉપયોગ કરીએ છીએ. 0 મૂકીએ એટલે અહીંયા આપણે સીધે સીધા 8 લખી શકીએ છીએ. બરાબર. ને હવે આપણે મિત્રો 4 2 8 આ રીતે આપણે કરી શકીએ છીએ. પરંતુ આપણે થોડુંક ભાગાકારના નિયમ મુજબ ચાલીએ તો જુઓ મિત્રો, અહીં આપણે શું કર્યું? 4 માંથી 4 બાદ કર્યા. બરાબર, અહીંયા સુધી ખ્યાલ આવ્યો હશે. 4 માંથી 4 બાદ કર્યા, ત્યાર પછી આગળની સંખ્યાને અહીંયા નીચે ઉતારવાની છે. એટલે કે અહીંયા આપણને 0 મળે છે. કોઈ સંખ્યા છે જ નહીં. તો આપણે અહીંયા આપણી જે ક્રિયા છે એ ચાલુ રાખીશું. 4 ને 0 સાથે ગુણાકાર કરતા શું મળે? 0 જ મળવા જોઈએ. અહીંયા આપણે એટલી જ સંખ્યા મળવી જોઈએ, અથવા તેનાથી નાની સંખ્યા મળવી જોઈએ, પરંતુ 0 છે તો 0 જ મળવો જોઈએ. તો આપણે જે 4 ને 0 સાથે ગુણાકાર કરીએ, 4 ને 0 સાથે ગુણાકાર કરીએ તો 0 જ મળે છે. 0 જ મળે. બરાબર. તો અહીંયા આપણે બાદબાકી કરીએ 0 માંથી 0, અહીંયા શું મળે છે? આપણને આ પ્રમાણે મળે છે 0. હવે આ બાદબાકી કર્યા પછી આગળની સંખ્યાને અહીંયા નીચે ઉતારીએ તો અહીંયા 8 મળી ગઈ. બરાબર. તો અહીં આપણે સમજીએ 4 2 8. બરાબર, 4 2 8. હવે આપણે બાદબાકી કરવાની છે. 8 માંથી 8 બાદ કરો તો અહીંયા મળે છે આપણને 0 મળે છે. મિત્રો આ રીતે આપણે ભાગાકાર કરી શકીએ. મિત્રો આટલું લાંબુ ના કરવું હોય તો સીધું આપણે આ ખાલી ફક્ત તમને સમજાવવા માટે 408 ભાગ્યા 4 માટે આ 0 કર્યું છે. બરાબર. પરંતુ આપણે અહીંયા સીધું કરવું હોય તો 408 ભાગ્યા 4 કરીએ તો 4 એકુ 4. 4 માંથી 4 બાદ કરો એટલે શું મળે છે? અહીંયા 0 મળે છે. હવે આગળની સંખ્યા છે એને નીચે ઉતારીએ. આ સંખ્યાને ભાગી ન શકીએ. આગળની સંખ્યા જવા માટે આપણે 0 નો ઉપયોગ કરવાનો હોય છે. 0 નો ઉપયોગ કર્યા પછી અહીંયા આગળની સંખ્યાને ઉતારીએ. બરાબર, 8. અહીંયા સીધા આપણે 4 2 8 આ રીતે કરી શકીએ છીએ. તો આ બાબત શીખવાનો પ્રયત્ન એ જ હતો કે ભાગાકારની ક્રિયા તમને ખ્યાલ આવે. બરાબર, ક્યારે આપણે 0 નો ઉપયોગ થાય છે. 4 ને 0 સાથે ગુણતા 0 મળે છે. બાદબાકી કર્યા પછી જ આગળની સંખ્યા પર જવાય છે. બરાબર, એ બાબતને ખાસ ધ્યાન રાખવાની રહે છે. મિત્રો વધુ ઉદાહરણને સમજીએ. મિત્રો કોઈક સંખ્યા આપણે નિશેષ લઈ શકીએ. જેમ કે કોઈક સંખ્યા હું લખું છું અહીંયા 212. બરાબર, આ સંખ્યાને લખી છે. હવે આ સંખ્યાને આપણે નિશેષ ભાગી શકીએ કે નહીં? તો જુઓ મિત્રો, 212 ને આપણે 4 વડે ભાગાકાર કરીએ તો અહીંયા 4 5 20, 4 6 24, 24 તો વધી જાય છે એટલે કે 4 5 20. એ સંખ્યા વડે આપણે બાદબાકી કરીએ. 21 માંથી 20 બાદ કરો તો અહીંયા આપણને શું મળે છે? 21 માંથી 20 બાદ કરતા 1 મળે છે. હવે આગળની સંખ્યાને બાદબાકી કર્યા પછી જ આગળની સંખ્યાને નીચે ઉતારવાની છે. હવે અહીંયા જોઈ શકીએ કે 4 4 12. બરાબર. તો આ રીતે આપણે આ પ્રમાણે એક ભાગાકારની રીત હોય છે જે નિશેષ ભાગી શકાય છે એના માટે. બરાબર. પરંતુ અહીં આપણને બે ઉદાહરણ છે. બે ઉદાહરણ આપણે અહીંયા સમજવાનું છે પરફેક્ટ. અહીંયા પહેલી રકમ છે 53 ભાગ્યા 6. અહીં આપણે લખી શકીએ 53 અને એને કઈ સંખ્યા વડે ભાગાકાર કરવાનો છે? 6 વડે આ સંખ્યાને ભાગીશું. સૌપ્રથમ મિત્રો અહીંયા 5 છે એ 5 વડે ભાગવાનો પ્રયત્ન કરીએ, પરંતુ અહીંયા ખાસ બાબત એ છે કે 6 કરતા 5 છે એ કેવા છે? નાના છે. હવે નાના હોવાથી આપણે શું કરીશું? બંને સંખ્યાને એક સાથે ભાગવાનો પ્રયત્ન કરીશું. બંને સંખ્યાને એક સાથે ભાગવાનો પ્રયત્ન કરતા અહીંયા આપણે શું કરીશું? હવે 53 છે,
છના ઘડીઓ આપણે તૈયાર કરવાનો છે. છનો ઘડીઓ ખ્યાલ હોવો જોઈએ. તો જુઓ મિત્રો, છનો ઘડિયા બોલતી વખતે આપણે 6 × 35, 6 × 6 = 36, 6 × 7 = 42, 6 × 8 = 48, બરાબર. તો જુઓ મિત્રો, 6 × 8 = 48 થાય છે અને 6 × 9 તો કેટલા થાય છે? 54 થાય છે. હવે 54 થાય છે એ 53 કરતા 54 વધી જાય છે, એટલે કે 9 સાથે ના કરીએ, પરંતુ આપણે 8 સાથે કરતા 6 નો ગુણાકાર 8 સાથે કરતા 6 × 8 = 48 થાય છે, બરાબર. તો 48 ને અહીં આપણે આ રીતે લખીશું. હવે આ રીતે લખ્યા પછી 53 માંથી 48 ને બાદ કરવાના છે. શું કરવાનું? બાદબાકી કરવાની રહે છે. હવે મિત્રો, બાદબાકી કરતી વખતે હવે 53 માંથી 48 બાદ કરીએ એટલે કે અહીંયા આપણને બાદબાકી 5 મળે છે. ઓકે, 5 મળ્યા. હવે 5, 6 ને હવે આપણે શું કરવાનું છે? 6 ને 6 વડે 5 ને ભાગાકાર કરવાનો છે. 6 વડે 5 ને ભાગાકાર, પરંતુ 6 એકુ 6 થાય છે. 6 એકુ 6 થાય છે. 6 તો વધી જાય છે. હવે આવી પરિસ્થિતિમાં બાદબાકી કર્યા પછી જ આપણે પોઈન્ટનો ઉપયોગ કરવા. આગળની સંખ્યા નથી, આગળ સંખ્યા કોઈ છે જ નહીં. હવે આગળ સંખ્યા ના હોય અને આપણે આ ભાગ ચાલે નહીં, તો એવી પરિસ્થિતિમાં પોઈન્ટનો ઉપયોગ કરવાનો છે. પોઈન્ટનો ઉપયોગ કર્યા પછી આપણે અહીંયા શૂન્ય મૂકવાના છે. મિત્રો, આ ખાસ બાબત ધ્યાન રાખવાનું. પોઈન્ટનો ઉપયોગ કર્યા પછી શૂન્ય મૂકવાનો છે. શૂન્ય મૂકીને અહીંયા શૂન્યને નીચે ઉતારીશું. કહેવાનો મતલબ કે અહીંયા સંખ્યા મોટી બનાવવાની છે, બરાબર. શૂન્ય મૂકીને સંખ્યા મોટી બનાવવાની છે. હવે જુઓ મિત્રો, હવે ફરી પાછળ આપણે 50 ને 6 વડે ભાગાકાર કરીએ. 50 વડે 6 ને ભાગાકાર કરીએ, બરાબર. 50, ચલો, 6 × 36, 6 × 36, 6 × 7 = 42, 6 × 8 કેટલા આવે છે? 48, બરાબર. અને 6 × 9 તો 54 થઈ જાય. 54 વધી જાય છે, એટલે ફરી પાછા મિત્રો 6 અને 8 નો ગુણાકાર કરીએ. મિત્રો, એ પોઈન્ટ મૂકવાનો છે. એકવાર મૂકીને પછી 0 મૂકવાના. 0 ઉતારતા જ જવાના છે. આ રીતે 6 × 8 કેટલા આવે છે? 48 આવે છે. હવે 48 આવ્યા છે એટલે આપણે શું કરવાનું છે? 50 માંથી 48 ને બાદ કરવાના છે. 50 માંથી 48 ને બાદ કરો એટલે અહીંયા આપણને 2 શેષ મળે છે. મિત્રો, હજુ પણ આપણે 6 કરતા 2 છે એ સંખ્યા નાની મળી છે, એટલે ભાગી શકીએ નહીં. 6 વડે ભાગી શકીએ નહીં. પોઈન્ટમાં છે આ જવાબ. તો હજુ પણ આપણે આગળ ચાલવું હોય તો અહીંયા 0 મૂકો. 0 મૂક્યા પછી 0 ને નીચે ઉતારો, બરાબર. આ રીતે આગળ ભાગ ચાલે છે. જો મિત્રો, હવે આપણે 20 ને 6 વડે ભાગાકાર કરીએ તો 6 × 18, 6 ચોક તો 24, 24 વધી જાય છે. એટલે આપણે 6 ને 3 નો ગુણાકાર કરીએ તો 6 × 18. ઓકે, અને ફરી પાછા આપણે શું કરીએ? અહીંયા 20 માંથી 18 ને બાદ કરીશું. 20 માંથી 18 ને બાદ કરતા અહીંયા 2 મળે છે. મિત્રો, આ વિધિ આગળ ચાલે જ છે. તમે શૂન્ય મૂકો, શૂન્યને નીચે ઉતારો, ફરી પાછા 6 × 18 કરો, બરાબર. તો અહીં આપણે આગળ વધતા નથી. સમજવાનો પ્રયત્ન એ જ હતો કે આ રીતે આપણે અહીંયા ભાગાકાર કરી શકીએ છીએ, પોઈન્ટનો ઉપયોગ કરી શકીએ. પોઈન્ટ ક્યારે મૂકવામાં આવે છે? કે જ્યારે આગળ કોઈ સંખ્યા ન હોય અને અહીંયા ભાગ ન ચાલે, બરાબર. તેવી પરિસ્થિતિમાં પોઈન્ટ મૂકવાનો રહે છે. આગળનો એક્ઝામ્પલ, આ જ એક્ઝામ્પલ છે, એને આપણે સમજીએ. અહીં આપણે અગાઉનો એક્ઝામ્પલ સમજીએ, તેમાં પણ 53 સંખ્યા જ હતી, અને જે નેક્સ્ટ એક્ઝામ્પલ છે એમાં પણ 53 સંખ્યા છે, પરંતુ જે સંખ્યા વડે ભાગવાના છે એ સંખ્યા અલગ અલગ છે. અહીંયા મિત્રો 6 સંખ્યા છે, અહીંયા મિત્રો 5 સંખ્યા છે. તો અહીંયા આ ભાગાકાર કર્યા પછી આપણે હવે 53 / 5 કરીએ. તો જો મિત્રો, સૌપ્રથમ પહેલો અંક છે 5, તો એને આપણે આ 5 વડે ભાગાકાર કરીશું, બરાબર. તો આ ભાગ ચાલશે, કારણ કે એના પ્રમાણમાં જ સંખ્યા છે, સરખી છે. જો કદાચ નાની સંખ્યા હોય તો આગળની સંખ્યા પર જઈએ, પરંતુ અહીંયા ભાગી શકાય એમ છે, એટલે આપણે આગળની સંખ્યા પર જતા નથી. તો જો મિત્રો, 5 ને આપણે 5 વડે ભાગવાના છે, એટલે કે 5 એકુ 5. ઓકે, હવે મિત્રો આ ક્રિયા કર્યા પછી શું કરવાનું? બાદબાકી કરવાની છે. બાદબાકી કર્યા પછી જવાબ શું મળે છે અહીં લખવાનો છે. 5 માંથી 5 બાદ કરો એટલે કે 0, બરાબર. હવે બાદબાકી કર્યા પછી નેક્સ્ટ લેવલ પર જવાનું છે. શું?
આગળની સંખ્યા છે એને નીચે ઉતારવાની છે. આગળની સંખ્યા કઈ છે? 3. હવે મિત્રો આગળની સંખ્યાને નીચે ઉતારતા હવે મિત્રો અહીંયા ખાસ બાબત ધ્યાન રાખવાની છે કે આ બંનેમાં શું ફરક છે. બરાબર, અહીંયા આપણે શું કરતા, પોઈન્ટ ક્યારે મૂક્યો હતો? પોઈન્ટ ક્યારે મૂકવાની જરૂર પડી? કે જ્યારે સંખ્યાને ભાગી ન શકીએ, ત્યારે આપણે પોઈન્ટ મૂક્યો હતો. પણ અહીંયા પણ આપણે સંખ્યાને ભાગી શકીએ તો શું પોઈન્ટ મૂકવો? બરાબર, પોઈન્ટ મૂકીને પછી અહીંયા 0 અને આ રીતે કરીશું. 5 6 30 અને 30 માં 30 બાદ કરો એટલે જવાબ આપણને 0 મળે છે. પરંતુ મિત્રો આ બાબત તદ્દન ખોટી છે. આ પ્રમાણે ભાગાકાર કરવાનો નથી. મિત્રો આ ભાગાકારનો હેતુ જ એ છે કે અહીં આપણે સમજીએ. જો મિત્રો પહેલા તો શું કરવાનું, 5 × 5 કર્યા, 5 માંથી 5 બાદ કરો એટલે કે 0 મળે છે. હવે મિત્રો અહીંયા ખાસ બાબત ધ્યાન રાખવાની છે કે જ્યારે બાદબાકી કર્યા પછી આગળની સંખ્યાને નીચે ઉતારતા જો એ સંખ્યા ન ભાગી શકાય, આગળની સંખ્યાને નીચે ઉતારતા એ સંખ્યાને ના ભાગી શકાય તો જ 0 મૂકવાનો. બરાબર, તો જ 0 મૂકવાનો રહે છે. બાકી જો કોઈ સંખ્યા આગળ ન હોય તો પછી આપણે પોઈન્ટ મૂકીને આગળ કરવાની હોય છે. કેવી રીતે? જો મિત્રો અહીંયા આપણે સમજીએ. અહીંયા આપણે એક્ઝામ્પલમાં અગાઉના એક્ઝામ્પલને સમજી લઈએ. જો મિત્રો અહીંયા આપણે શું કર્યું હતું, આ બાબતને સમજીએ. આ બંને એક્ઝામ્પલ આપણે સાથે ગણવાનો પ્રયત્ન કરીએ, શું ફરક છે જોઈએ. જો મિત્રો 6 × 8 48 થયા, 53 માંથી 48 બાદ કરો એટલે કે 5 મળ્યા. મિત્રો હવે બંનેમાં તમે જુઓ, અહીંયા 5 છે, અહીંયા પણ 3 છે. હવે અહીંયા આપણે બંનેમાં બાદબાકી કરી છે. બરાબર, બંનેમાં બાદબાકી કરી છે. અહીંયા મિત્રો તમે આ બાબતમાં ખાસ ધ્યાન રાખજો કે જ્યારે બાદબાકી કર્યા પછી જે પણ શેષ મળ્યો એ સંખ્યા જો ભાગી ન શકાય એવી પરિસ્થિતિમાં ડાયરેક્ટ પોઈન્ટ મૂકવાનો છે અને પોઈન્ટ મૂકવાનો છે. બરાબર, પરંતુ અહીંયા તમે આ નંબરમાં તમે જુઓ 53/5 માં 5 × 5 કર્યા, 0 શેષ મળ્યો અને પછી જે આગળની સંખ્યાને ઉતારતા નીચે ઉતારતા 3 અહીંયા મળ્યા અને આ સંખ્યા આગળની સંખ્યાને જે સંખ્યા હતી એ સંખ્યા જો ન ભાગી શકાય એવી પરિસ્થિતિમાં આપણે અહીંયા 0 મૂકવાના છે. હવે 0 કેમ? તો જુઓ તો 5 ને 0 સાથે ગુણાકાર કરો તો 0 અહીંયા મળે. 5 ને 0 સાથે ગુણાકાર તો 0 જ મળે ને. બરાબર, હવે 0 મળ્યા. બરાબર, એટલે કે અહીંયા આપણે શું કરવાનું, બાદબાકી કરવાની છે. 3 માંથી 0 બાદ કરો એટલે કે અહીંયા શેષ 3 મળે છે. મિત્રો બાદબાકી કર્યા પછી જ પોઈન્ટ મૂકવાના છે. તો અહીંયા જો આપણે આ દાખલામાં પણ એ જ સમજીએ ને, બાદબાકી કર્યા પછી જ પોઈન્ટ મૂકીએ. બરાબર, અહીંયા પણ આપણે એ જ કરવાનું છે, બાદબાકી કર્યા પછી જ અહીંયા પોઈન્ટ મૂકવાનો. હવે તમે પોઈન્ટ મૂકી શકો છો. અહીંયા પહેલા પોઈન્ટ મૂકવાની જરૂર ન હતી કારણ કે ઉપરથી આવેલ સંખ્યા હતી. બરાબર ને, ઉપરથી ઉતારેલ સંખ્યા 3 હતી કે જે ઉપરથી ઉતારેલ સંખ્યા 3 હતી કે જે 5 વડે ભાગી ન શકાય. તો એને ભાગવું હોય તો આપણે 0 સાથે ગુણાકાર કરવો પડે અને ગુણાકાર કરતા 3 માંથી 0 બાદ કરો એટલે 3 મળ્યા. હવે બાદબાકી થયા પછી જ આપણે પોઈન્ટ મૂકવાનો છે. મિત્રો અહીંયા તમે જોઈ શકો કે અહીંયા આપણે બાદબાકી ન કરેલ હતી. ફરી એકવાર સમજીએ, અહીંયા આપણે કોઈ સંખ્યા બાદબાકી ન કરેલ હતી, અહીંયા નીચે સંખ્યા ઉતારેલ હતી. બરાબર ને, આ સંખ્યાને આપણે અહીંયા ઉતારી હતી. તો આ સંખ્યા 3 છે, 3 સંખ્યાને ઉતારેલ હતી એટલે આપણે અહીંયા પોઈન્ટ મૂકતા નથી. બરાબર, પરંતુ ઉતારેલ હોવાથી અહીં આપણે 0 મૂકીને 5 ને 0 સાથે ગુણાકાર કરો તો 0 અહીંયા અને 3 માંથી 0 બાદ કરો ત્યાર પછી જ બાદબાકી થાય છે અને અહીંયા 3 મળે છે. બસ આ જ ક્રિયાવિધિ અહીંયા સમજવાની છે. બરાબર, અહીંયા આપણે બાદબાકી કર્યા પછી પોઈન્ટ મૂકવાનો હોય છે. પોઈન્ટ મૂક્યા પછી અહીંયા 0 મૂકીએ. એવી રીતે અહીંયા પોઈન્ટ મૂક્યો એટલે પોઈન્ટ મૂક્યા પછી અહીંયા 0 મૂકીએ. બરાબર, એટલે હંમેશા બાદબાકી કર્યા પછી જ પોઈન્ટ મૂકવાનો રહે છે. હવે 0 ને અહીંયા ઉતારીએ
બરાબર. તો અહીંયા જવાબ શું મળે છે? 5 × 30 મળે છે. અને 30માંથી 30 બાદ કરો તો શેષ 0 મળે છે. એવી રીતે અહીંયા આગળ ચાલીએ તો જુઓ મિત્રો, 0ને નીચે ઉતારીએ. બરાબર. હવે 5 6 8 8 48 થાય છે. 48 આમાંથી બાદ કરો, 50માંથી 48ને બાદ કરો, શું મળે છે? 2 શેષ મળે છે. હવે આગળ તમારે ગણવું હોય તો 0 મૂકતા જાઓ. બરાબર. 0ને નીચે ઉતારીએ. 6 તારી 18. બરાબર. આ રીતે કરી શકાય. ફરી 20માંથી 18 બાદ કરો એટલે કે શેષ શું મળે છે? 2 મળે છે. હજુ આપણે આગળ ગણવું હોય તો આ રીતે 0 મૂકતા જવાનું. બરાબર. આ રીતે 0 મૂકતા જવાનું અને ફરી પાછા 6 તારી 18. બરાબર. આ રીતે આગળ ક્રિયાવિધિ ચાલે છે. બરાબર. તો આ આગળ ક્રિયાવિધિ, ભાગાકારની ક્રિયાવિધિ ચાલ્યા જ કરે છે. બરાબર. તો આ રીતે આપણે બંને આ 2 એક્ઝામ્પલ સમજ્યા. બરાબર. કે જેમાં પોઈન્ટનો ઉપયોગ ક્યાં થાય છે અને શૂન્યનો ઉપયોગ ક્યાં થાય છે એ બેઝિક માહિતી અહીંયા આપણે મેળવી. હવે પછી તમને ખ્યાલ આવ્યો હશે કે પોઈન્ટનો ઉપયોગ ક્યાં કરવો, શૂન્યનો ઉપયોગ ક્યાં કરવો. બરાબર. મિત્રો વધુ ઉદાહરણ સમજીએ. 2 એક્ઝામ્પલ છે, આપણે સમજી લઈએ. જેમ કે પહેલું ઉદાહરણ છે 812 ભાગ્યા 8, એટલે કે 812ને આપણે 8 વડે ભાગીશું. તો જુઓ મિત્રો, પહેલા તો આપણે ભાગાકાર કરતી વખતે પહેલો અંક છે એને ભાગવાનો પ્રયત્ન કરીશું. જો એ ના ભાગી શકાય તો એના પછીની સંખ્યાને ભાગવાનો પ્રયત્ન કરીશું. એ પણ ના ભાગી શકાય તો 3 સંખ્યાને ભાગવાનો પ્રયત્ન કરીશું. પરંતુ અહીંયા આપણે જોઈ શકીએ કે પહેલો અંક છે 8 અને એ જે સંખ્યા વડે ભાગવાના છે એ જ સંખ્યા છે, એટલે કે એ સંખ્યાને ભાગી શકીએ. તો જુઓ મિત્રો, 8 એકુ 8 થાય છે. હવે મિત્રો આ કર્યા પછી શું કરવાનું? બાદબાકી કરવાની છે. મિત્રો 8માંથી 8 બાદ કરો, 8માંથી તમે 8 બાદ કરો તો શું મળે છે? અહીંયા પરિણામ 0 મળે છે. હવે 0નું કોઈ વેલ્યુ નહીં. બરાબર. એટલે આપણે એને 0 લખો કે ના લખો, આગળની સંખ્યા જે છે, આગળની સંખ્યાને આપણે અહીંયા નીચે ઉતારીએ. એટલે કે આ 1 છે, 1ને અહીંયા તમે નીચે ઉતારો તો અહીંયા આપણને 1. બરાબર. હવે મિત્રો અહીંયા બાબત ખાસ ધ્યાન રાખવાની છે કે 1 જે છે, આ 1ને અહીં આપણે લખીએ, આ જે નીચે ઉતારી છે, જો બાદબાકી કર્યા પછી એના પછીની જે સંખ્યા છે એને ઉતારવાની છે. બરાબર. 1ને ઉતારીએ, પરંતુ હવે 8 વડે આ 1ને ભાગી શકાય નહીં. હવે ના ભાગી શકાય તો આપણે સંખ્યા મોટી બનાવવાની છે. તો આપણે શું કરીએ છીએ? પોઈન્ટ મૂકીએ. પરંતુ પોઈન્ટ નથી મૂકવા, કારણ કે હજુ પણ આગળની સંખ્યા બાકી છે, 2 છે હજુ. તો આપણે 2ને અહીંયા નીચે ઉતારીએ. બરાબર. 2ને નીચે ઉતારીએ. બરાબર. તો 2 કઈ રીતે નીચે ઉતરે છે એ પણ તમને આગળ અગાઉનું એક્ઝામ્પલ સમજાવ્યું હતું. જેમ કે 8ને આપણે 0 સાથે ગુણાકાર કરીએ, 8ને 0 સાથે ગુણાકાર કરીએ તો અહીંયા 0 મળે છે અને 1માંથી આ 0 બાદ કરતા 1. બરાબર. અહીંયા 1 શેષ બચે છે અને બાદબાકી કર્યા પછી જ આગળની સંખ્યા છે એને નીચે ઉતારવાની છે. બરાબર. આપણે ક્રિયા શીખીને આવ્યા છે. પરંતુ તમારે ડાયરેક્ટ જો અહીંયા કરવું હોય, 2ને ઉતારવા હોય તો 0 મૂકીને 2 અહીંયા લખી શકાય છે. ઓકે. હવે મિત્રો આગળ જોઈએ. હવે 12 આવ્યા છે, એટલે કે 8 એકુ 8, 8 દુ 16, 16 વધી જાય છે, એટલે કે 8 એકુ 8 વડે જ અહીંયા ભાગ ચાલે છે. હવે મિત્રો આ ક્રિયા પછી અહીંયા શું કરવાનું? બાદબાકી કરવાની છે. 12માંથી 8 બાદ કરો, 12માંથી 8 બાદ કરો તો અહીંયા શું મળે છે? 4 મળે છે. બરાબર. તમે 12માંથી 8 બાદ કર્યા તો અહીંયા શું મળે? 4 મળ્યા. હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો કે એક પણ સંખ્યા આગળ નથી. બરાબર. હવે આગળ સંખ્યા નથી અને બાદબાકી કરી છે. બાદબાકી કર્યા પછી જો આગળ સંખ્યા ન હોય, ફરી એકવાર બોલું છું, બાદબાકી કર્યા પછી આગળ કોઈ સંખ્યા ન હોય તો એવી પરિસ્થિતિમાં એકવાર અહીંયા પોઈન્ટ મૂકવાનો છે. પોઈન્ટ મૂક્યા પછી આપણે આગળ દાખલો લંબાવવો હોય, ભાગાકાર કરવો હોય તો અહીં આપણે 0 મૂકીશું. ઓકે. હવે 0 મૂકીને આ જે 0 જે છે એ 0ને આપણે અહીંયા નીચે ઉતારવાના છે. બરાબર. કઈ જગ્યાએ? 4ની બાજુમાં.
તો 4ની બાજુમાં અહીંયા ઉતારીએ એટલે કે આ સંખ્યા બની જાય છે 40. તો હવે આપણે 40 ને 8 વડે ભાગાકાર કરીએ તો 8 પંચા 40 થાય છે, બરાબર. 8 પંચા 40 થાય છે. હવે મિત્રો 40 માંથી 40 બાદ કરો. 40 માંથી 40 બાદ કરતા આપણને શું મળે છે? શૂન્ય મળે છે. તો આ રીતે આપણે પોઈન્ટનો ઉપયોગ કઈ જગ્યાએ ક્યારે કરવો એનો આપણે અહીંયા ઉપયોગ શીખ્યા. મિત્રો હજુ એક એક્ઝામ્પલ સમજીએ. હવે મિત્રો અહીંયા પોઈન્ટનો પણ ઉપયોગ થશે, સાથે સાથે શૂન્યનો પણ ઉપયોગ થાય છે. અહીંયા પણ આપણે શૂન્યનો ઉપયોગ કઈ રીતે થયો એ સમજીએ. કારણ કે જે સંખ્યા વડે ભાગ ન ચાલે તો આગળની સંખ્યા પર જવા માટે આપણે શૂન્યનો ઉપયોગ કરીએ, બરાબર. ચાલો આ જ બાબતને અહીંયા આપણે સમજીએ. 81 ભાગ્યા 8, બરાબર. તો જો પહેલા તો આપણે શું કરવાનું? પહેલો અંક છે એને ભાગાકાર કરવાનો છે. તો 8 એકુ 8, ઓકે. 8 એકુ 8 બાદબાકી કરો. 8 માંથી 8 બાદ કરો એટલે કે શૂન્ય મળે છે અહીંયા, શૂન્ય. હવે આપણે શું કરવાનું છે? આગળની સંખ્યા બાદબાકી કર્યા પછી કઈ પદ્ધતિ આપણે આગળની સંખ્યા પર જવાનું? આગળની સંખ્યા 1 છે, 1ને અહીં આપણે નીચે ઉતારીએ, બરાબર. 1. હવે મિત્રો અહીંયા ભાગ ચાલે નહીં, બરાબર ને મિત્રો. હવે અહીં સીધો પોઈન્ટ મૂકવો, બરાબર. પોઈન્ટ મૂકીને અહીંયા આ રીતે કરીશું તો જવાબ આપણો ખોટો આવશે. કેમ ખોટો આવશે? તો જુઓ મિત્રો, પોઈન્ટ ક્યારે મૂકવો? જ્યારે બાદબાકી થયા પછી. પરંતુ અહીંયા તમે જુઓ, આપણે બાદબાકી કરીએ પછી તો આગળની સંખ્યા હતી, આગળની સંખ્યાને અહીંયા ઉતારી છે. તો હવે આપણે બાદબાકી કર્યા પછી આગળની સંખ્યાને ઉતારી છે તો આ સંખ્યાને ભાગવાનો છે. આ સંખ્યાને આપણે ભાગાકાર કરીશું, પરંતુ અહીંયા 8 કરતા 1 નાના છે તો 8ને આપણે 0 સાથે ગુણાકાર કરો. 8ને 0 સાથે ગુણાકાર કરતો અને પછી બાદબાકી કર્યા પછી અહીંયા શેષ શું બચે છે? 1 માંથી 0 બાદ કરો એટલે 1. હવે બાદબાકી કર્યા પછી જ આપણે અહીંયા પોઈન્ટ મૂકી શકીએ, પહેલા પોઈન્ટ ના મૂકી શકીએ, બરાબર. તો હવે આપણે પોઈન્ટ મૂક્યા પછી અહીંયા આપણે 0 લઈએ, 0 ને નીચે ઉતારીએ અહીંયા, બરાબર. એટલે આ સંખ્યા બની ગઈ 10. તો જુઓ મિત્રો, હવે 8 10 કરતા નાના છે એટલે ભાગી શકીએ છીએ. જો મિત્રો 10 હોવા જોઈએ અથવા 10 થી નાની સંખ્યા હોવી જોઈએ, 10 કરતા મોટી સંખ્યા હોવી જોઈએ નહીં. 8 એકુ 8, 8 દુ 16, 16 વધી જાય છે એટલે કે આપણે અહીંયા ફક્ત આપણે લઈ શકીએ 8 એકુ 8 લઈ શકીએ, બરાબર. 10 માંથી 8 બાદ કરો, 10 માંથી 8 બાદ કરો તો શું મળે છે જવાબ આપણને? 10 માંથી 8 બાદ કરો એટલે 2 મળે છે, ઓકે. ચલો 2 મળ્યા. હવે શેષ આપણને 2 મળે છે. હજુ તમારે આગળ ગણતરી કરવી હોય તો શૂન્ય મૂકતા જવાનું, બરાબર. શૂન્ય મૂકતા જવાનું, શૂન્યને અહીંયા ઉતારતા જવાનું. ચલો મિત્રો, હવે ફરી એકવાર 8 એકુ 8, 8 દુ 16, 8 તારી 24, 24 વધી જાય છે 20 કરતા એટલે કે આપણે 2 વડે ગુણાકાર કરીએ. 8 દુ 16, ઓકે. 8 દુ 16, 20 માંથી 16 બાદ કરો એટલે કે અહીંયા આપણને શેષ 4 મળે છે. હજુ તમારે ભાગ ચલાવવો હોય તો ચલાવી શકો. શૂન્ય અહીંયા મૂકો, શૂન્યને ઉતારતા જાઓ નીચે. હવે મિત્રો 40 છે એટલે ભાગી શકાય છે. તો અહીંયા 8 પંચા 40, ઓકે. 8 પંચા 40, 40 માંથી 40 બાદ કરો એટલે કે શેષ આપણને 0 મળી જાય છે અને અહીંયા આ દાખલાનો અંત થાય છે. તો આ રીતે આપણે અહીં આ વિડીયોમાં સમજ્યા કે શૂન્યનો ઉપયોગ ક્યારે કરવો અને પોઈન્ટનો ઉપયોગ કઈ રીતે કરવો, ક્યારે કરવો, ત્યાં બાબત સંપૂર્ણ માહિતી આપણે અહીં વિડીયોમાં સમજ્યા. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. મિત્રો તમારા માટે પ્રેક્ટિસ થાય એના માટે અહીંયા આ રીતે તમને એક્ઝામ્પલ આપવામાં આવે છે. તો કુલ 6 એક્ઝામ્પલ છે. તો આ એક્ઝામ્પલને તમારી નોટબુકમાં લખી લઈ જાતે પ્રયત્ન કરો, જાતે પ્રેક્ટિસ કરો, બરાબર. અને વિડીયો જોઈ ગણવાનો પ્રયત્ન કરો. મિત્રો આ ભાગાકારમાં આપણે પોઈન્ટનો ઉપયોગ એટલે કે પોઈન્ટ કઈ જગ્યાએ મૂકવામાં આવે છે, શૂન્યનો પણ કઈ જગ્યાએ ઉપયોગ થાય છે એ બાબત અહીંયા ચર્ચા કરવામાં આવી. તો એ બાબતને ધ્યાન લઈ તમારે આ 6 એક્ઝામ્પલ છે એ જાતે ગણવાના રહેશે. મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. વિડીયો ગમ્યો હોય લાઈક કરજો અને તમારા મિત્રો સુધી જરૂરથી એને શેર કરજો.